નમસ્કાર મિત્રો, જો તમારું સપનું ગુજરાતમાં એક ઉત્તમ પ્રાથમિક શિક્ષક બનીને બાળકોનું ભવિષ્ય ઘડવાનું છે ને, તો આજનું આ ખાસ વિશ્લેષણ તમારા માટે જ છે. આજે આપણે વર્ષ 2026-27 માટે ગુજરાતમાં DELED એટલે કે જેને આપણે વર્ષોથી PTC કહીએ છીએ, તેમાં એડમિશન મેળવવાની આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરવાના છીએ. ફોર્મ ભરવાથી લઈને નોકરી સુધીનો આખો રોડમેપ આજે ક્લિયર થઈ જશે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આજે આપણે કયા મુદ્દા કવર કરવાના છીએ? બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં જોઈશું કે આ DELED આખરે છે શું. પછી વાત કરીશું લાયકાત અને ટાઈમલાઇનની. એના પછી અરજી પ્રક્રિયા અને જરૂરી ડોક્યુમેન્ટ્સ. ત્યારબાદ સૌથી અગત્યનો ભાગ મેરિટ અને કોલેજ પસંદગી. અને છેલ્લે જોઈશું કે આ કોર્સ પછી તમારી પાસે કરિયરના કયા ઓપ્શન્સ રહેશે. તો ચાલો સૌથી પહેલા બેઝિકથી શરૂઆત કરીએ કે આ DELED એટલે કે PTC હકીકતમાં છે શું. જુઓ, DELEDનું પૂરું નામ છે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. ગુજરાતમાં આપણે એને સામાન્ય રીતે PTC તરીકે ઓળખતા આવ્યા છીએ. આ પૂરા 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ છે. દર વર્ષે ધોરણ 12 પાસ કરનારા એવા હજારો યુવાનો કે જેઓ પ્રાઇમરી સ્કૂલ ટીચર બનવાનું સપનું જુએ છે, તેમના માટે આ પહેલું અને સૌથી પાવરફુલ પગથિયું છે. આ કોર્સનો મેઇન ટાર્ગેટ જ એ છે કે રાજ્યની શાળાઓ માટે એકદમ ક્વોલિટી અને તાલીમબદ્ધ શિક્ષકો તૈયાર કરવા. હવે ઘણા લોકોને એક મોટું કન્ફ્યુઝન હોય છે કે DELED અને BEdમાં શું ફરક છે. વાત એકદમ સીધી છે. જો તમારો ટાર્ગેટ ધોરણ 1થી 8 ના એટલે કે પ્રાથમિક શાળાના શિક્ષક બનવાનો છે, તો તમે ધોરણ 12 પછી તરત જ આ 2 વર્ષનો DELED કોર્સ કરી શકો છો. પણ હા, જો તમારે માધ્યમિક શાળાના શિક્ષક બનવું છે, તો તમારે પહેલાં ગ્રેજ્યુએશન પૂરું કરવું પડે અને એ પછી જ તમે BEd કરી શકો છો, જે પણ 2 વર્ષનો જ કોર્સ છે. ક્લિયર? હવે આગળ વધીએ. બીજું સ્ટેપ એટલે કે આમાં એડમિશન લેવા માટેની લાયકાત અને એની અંદાજિત ટાઈમલાઈન શું છે. આવતા ઉનાળાનો આખો પ્લાન અત્યારથી જ મગજમાં ફિટ કરી લેજો. સામાન્ય રીતે આખી પ્રોસેસ 12માના રિઝલ્ટ પછી સ્પીડ પકડે છે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં સત્તાવાર જાહેરાત આવી શકે છે. જૂન 2026 આસપાસ ઓનલાઈન ફોર્મ ખુલશે. જુલાઈમાં મેરિટ આવશે અને તમારી ચોઇસ ફિલિંગ થશે. જુલાઈ એન્ડ સુધીમાં પહેલા રાઉન્ડનું એલોટમેન્ટ પણ થઈ જશે. અને ઓગસ્ટમાં તો તમારે સીધું કોલેજમાં જઈને રિપોર્ટિંગ કરવાનું રહેશે. છે ને એકદમ ફાસ્ટ ટ્રેક પ્રોસેસ. હવે માર્ક્સની વાત કરીએ તો ભાઈ, ખાલી 12મું પાસ હોવું કાફી નથી હો. જો તમે જનરલ કેટેગરીમાં આવો છો તો ઓછામાં ઓછા 50% માર્ક્સ જોઈશે જ. SC, ST અને OBC માટે આ ક્રાઇટેરિયા 45%નો છે. EWSવાળા ઉમેદવારોને સરકારી નિયમો પ્રમાણે છૂટછાટ મળે છે. અને એક ખાસ વાત, તમે માન્ય બોર્ડમાંથી ભણેલા હોવા જોઈએ અને ગુજરાતી ભાષાનું જ્ઞાન તો કમ્પલસરી હોવું જ જોઈએ. ચાલો હવે વાત કરીએ ઓનલાઈન ફોર્મ અને જરૂરી દસ્તાવેજોની. આ એવો તબક્કો છે જ્યાં તમારે સૌથી વધુ એલર્ટ રહેવાનું છે. ફોર્મ ભરવાની આખી પ્રોસેસ પ્યોરલી ઓનલાઈન છે. સૌથી પહેલાં સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારું રજિસ્ટ્રેશન કરવાનું. એમાં પર્સનલ ડિટેલ્સ અને તમારા 10મા 12માના માર્ક્સ નાખવાના. પછી આવે છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું સ્ટેપ. એ પતે એટલે ઓનલાઈન ફી ભરવાની, બધું જ ડબલ ચેક કરવાનું અને ફાઇનલ સબમિટ કરવાનું. અને સાંભળો, છેલ્લે એપ્લિકેશનની પ્રિન્ટ કાઢવાનો તો બિલકુલ ભૂલતા નહીં. હવે મારી એક ખાસ સલાહ માનો તો આ ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ અત્યારથી જ રેડી રાખજો. 10મા અને 12માની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, તમારું આધાર કાર્ડ, જો કેટેગરીમાં હો તો જાતિનો દાખલો, નોન ક્રીમી લેયર કે EWS સર્ટિફિકેટ, ઉપરાંત પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી ડિજિટલ સહી. છેલ્લી ઘડીએ સાયબર કેફેના ધક્કા ખાવા એના કરતાં બેટર છે કે આ બધું અત્યારથી જ સ્કેન કરીને પેન ડ્રાઈવમાં તૈયાર રાખો. એકદમ સ્માર્ટ વર્ક. ઓકે, ફોર્મ તો ભરાઈ ગયો. હવે આવે છે અસલી ગેમ, મેરિટ અને કોલેજ સિલેક્શનનો તબક્કો. એકવાર તમારું મેરિટ લિસ્ટ ડિક્લેર થઈ જાય પછી એક શબ્દ વારંવાર સાંભળવા મળશે: ચોઇસ ફિલિંગ. આખી એડમિશન પ્રોસેસનો આ જીવ છે. આ એ સમય છે જ્યારે તમારે ઓનલાઈન સિસ્ટમમાં કહેવાનું છે કે તમને કયા જિલ્લામાં અને કઈ કોલેજમાં એડમિશન જોઈએ છે. જો અહીંયા સ્માર્ટલી ઓપ્શન સિલેક્ટ કર્યા તો સમજો મનગમતી કોલેજ પાક્કી. પણ જો અહીંયા થાપ ખાઈ ગયા તો ગયા સમજજો. ચોઇસ ફિલિંગ કોઈ રમત નથી. ઘણા સ્ટુડન્ટ શું કરે, ખાલી 1 કે 2 જ કોલેજ પસંદ કરીને બેસી જાય અને પછી એડમિશન મળે જ નહીં. હંમેશા વધુમાં વધુ કોલેજો સિલેક્ટ કરો. જે કોલેજ ઘરની નજીક હોય અને જે જૂની કે નામાંકિત હોય એને લિસ્ટમાં સૌથી ઉપર રાખો. ક્યારે ભૂલથી પણ એક જ કોલેજ પર ભરોસો રાખીને ન બેસતા. ગુજરાતમાં તમારી પાસે 2 ઓપ્શન છે: સરકારી એટલે કે ડાયટ
કોલેજો અને બીજી પ્રાઇવેટ કોલેજો. બંનેના પોતાના અલગ ફાયદા છે. સરકારી કોલેજમાં ભણતર એકદમ ટોપ ક્લાસ હોય છે અને એની પ્રતિષ્ઠા પણ સારી હોય છે. બીજી બાજુ પ્રાઇવેટ કોલેજોમાં સીટો વધારે હોય છે, એટલે અમુક વિસ્તારોમાં ત્યાં એડમિશન થોડું ઇઝીલી મળી જતું હોય છે. આખરે નિર્ણય તમારા મેરિટ પર જ નિર્ભર છે. અને સરકારી અને પ્રાઇવેટ વચ્ચેનો સૌથી મોટો ડિફરન્સ ક્યાં પડે છે ખબર છે? તમારા ખિસ્સા પર. સરકારી કોલેજોની અંદાજિત ફી આખા કોર્સની માંડ 5,000 થી 15,000ની વચ્ચે હોય છે. સાવ નોમિનલ. જ્યારે પ્રાઇવેટમાં આ જ ફી 25,000થી લઈને 60,000 રૂપિયા સુધી જઈ શકે છે. એટલે જ કહું છું, મહેનત કરીને સારા ટકા લાવો અને સરકારી કોલેજમાં જ સીટ ખેંચી લો. આર્થિક રીતે બહુ જ ફાયદો થશે. હવે છેલ્લે એ વિષય પર વાત કરીએ જેના માટે આપણે આ બધી મહેનત કરી રહ્યા છીએ, તમારી કારકિર્દી અને ભવિષ્યની તકો. આ 2 વર્ષનો કોર્સ પૂરો કર્યા પછી તમારા માટે કયા દરવાજા ખુલે છે? સૌથી પહેલાં તો તમે ટેટ એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ આપવા માટે લાયક બની જાઓ છો. ટેટ પાસ કરો એટલે ગુજરાત સરકારની પ્રતિષ્ઠિત વિદ્યા સહાયક ભરતી માટે રસ્તો સાફ. આ સિવાય પ્રાઇવેટ સ્કૂલોમાં પણ પીટીસી શિક્ષકોની ડિમાન્ડ હંમેશા રહે છે. અને હા, જો તમારે આગળ ભણવું હોય તો તમે ગ્રેજ્યુએશન કે બીએડ પણ આરામથી કરી શકો છો. પણ જોડે જોડે એક રિયાલિટી ચેક પણ આપી દઉં. 2026માં કોમ્પિટિશન બહુ જ ટફ રહેવાની છે. નવી શિક્ષણ નીતિ એટલે કે એનઈપી આવ્યા પછી એજ્યુકેશન સેક્ટરમાં નવો પ્રાણ ફૂંકાયો છે. નવી સરકારી ભરતીઓની આશાને લીધે આજકાલ યુવાનોનો ક્રેઝ આ ફિલ્ડમાં જબરદસ્ત વધ્યો છે. એટલે સ્વાભાવિક છે કે ફોર્મ વધારે ભરાશે અને કટ ઓફ પણ ઊંચા જવાની પૂરી શક્યતા છે. એટલે જ આટલી બધી સ્પર્ધા વચ્ચે ફોર્મ ભરતી વખતે આ ભૂલો તો સપનામાં પણ નહીં કરવાની. ફોર્મમાં ક્યારેય ખોટી માહિતી ન નાખવી. ડોક્યુમેન્ટ્સ અધૂરા કે ઝાંખા ન હોવા જોઈએ. મેં પહેલાં કહ્યું એમ ચોઇસ ફિલિંગમાં માત્ર 2-3 કોલેજ પસંદ કરીને બેસી ન રહેવું. તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ ક્યાંક લખી રાખજો, જેથી લોગિન કરવામાં પ્રોબ્લેમ ન થાય. અને સૌથી મોટી વાત, ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખની રાહ તો ક્યારેય જોવી જ નહીં. તો મિત્રો, આજના આ સેશનના અંતે તમારે ખુદને એક સવાલ પૂછવાનો છે. તાલીમબદ્ધ શિક્ષકોની આટલી મોટી ડિમાન્ડ ઊભી થઈ રહી છે, તો શું તમે એના માટેની સાચી તૈયારી શરૂ કરી દીધી છે? સમય બહુ ઝડપથી જઈ રહ્યો છે. આજે જ તમારા ડોક્યુમેન્ટ્સની ફાઇલ તૈયાર કરો અને ઓફિશિયલ અપડેટ્સ જોતા રહો. આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. આવજો.